નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ધ વિદ્યાર્થી જંકશનમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય। સંખ્યા પરિચયની અંદર આપણે સ્વાધ્યાય 1.1 અને 1.2 જોઈ ગયા। જો હજુ સુધી તમે આ વિડીયો નથી જોયા તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો। આજે આપણે સ્વાધ્યાય પોથીના ઉકેલો મેળવીશું। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો। 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? વિદ્યાર્થી મિત્રો, 6 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 9,99,999। આ સંખ્યાની અંદર 1 ઉમેરવાનો છે, એટલે આપણે અહીં 9,99,999 ની અંદર 1 ઉમેરીશું અને આ સંખ્યામાં 1 ઉમેરતા આપણને 10 લાખ મળે છે। આથી આપણો જવાબ અહીં આન્સર સી આવશે, 10 લાખ। પ્રશ્ન બીજો, 8,456 માટે નીચેનામાંથી શું સાચું છે? વિદ્યાર્થી મિત્રો, આ સ્થાન કિંમતનો પ્રશ્ન છે। આપણી પાસે અહીં 4 અંકની એક સંખ્યા છે, જેમાં 6ની સ્થાન કિંમત એકમ, 5ની સ્થાન કિંમત દશક, 4ની સ્થાન કિંમત 100 અને 8ની સ્થાન કિંમત 1000 છે। એટલે અહીં જોઈએ તો 8ને 1000 વડે ગુણવામાં આવ્યા છે, જે 8ની 1000ની સ્થાન કિંમત દર્શાવે છે। 4ને 100 સાથે એટલે કે 4ની 100ની સ્થાન કિંમત દર્શાવે છે। તે જ રીતે 5 દશક અને 6 એકમ। આથી જવાબ બી જે છે એ સાચો બનશે। પ્રશ્ન 3, આપેલી સંખ્યામાં 6ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો અહીં આપેલી સંખ્યામાં 6 બે વખત છે, તો અહીં આપણને એક 7 અંકની સંખ્યા આપેલી છે અને આ સંખ્યાની અંદર 6 દશકના તથા લાખના સ્થાન પર છે। આથી 6 ગુણાકારમાં 10 એટલે કે 60 અને તેવી જ રીતે લાખના સ્થાન પર પણ હોવાથી 6 ગુણાકારમાં લાખ એટલે કે 6 લાખ। આ રીતે 60 અને 6 લાખનો ગુણાકાર કરવો પડશે અને આ બંનેનો ગુણાકાર કરતા આપણને જવાબ મળશે 3,60,00,000। આથી અહીં આપણો જવાબ બનશે બી, જે છે 3,60,00,000। પ્રશ્ન 4, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે જે શબ્દોના સ્વરૂપમાં છે। આથી આપણે આ શબ્દોને અંકોના સ્વરૂપમાં લખીશું। સૌથી પહેલા 10,05,000, ઓપ્શન બી 1,05,000, ઓપ્શન સી 1 મિલિયન અને ઓપ્શન ડી 1 કરોડ। અહીં જોતા જ ખબર પડે છે કે જે ઓપ્શન ડી છે એ સૌથી મોટી સંખ્યા છે, એટલે આ આપણો જવાબ નહીં બને। બાકી રહેતી 3 સંખ્યામાં 10,05,000, 1,05,000 અને 1 મિલિયન આપેલા છે। હવે 1,05,000 એ 1 મિલિયન કરતાં મોટી સંખ્યા છે, આથી ઓપ્શન બી પણ જવાબ નહીં આવે। હવે વધે છે 10,05,000 અને 1 મિલિયન। વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે 1 મિલિયન બરાબર 10 લાખ, તો આ બંને સંખ્યાઓ 10 લાખ છે, પરંતુ ઓપ્શન એ જે છે એ 10 લાખ પ્લસ 5 છે, એટલે કે 10,05,000। આથી આ પણ જવાબ નહીં આવે, કારણ કે 10,05,000 એ 1 મિલિયન કરતાં મોટી સંખ્યા છે। આથી આપણો જવાબ સી આવશે, 1 મિલિયન એ આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે। પ્રશ્ન 5, 5, 9, 2 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કર। વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા છીએ કે મોટામાં મોટી સંખ્યા શોધવા માટે આપણે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવીશું। વળી અહીં એક અંકનો 2 વખત ઉપયોગ કરવાનો કહ્યો છે, તો આપેલી 4 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા છે 9, એટલે કે જો આપણે 9નો 2 વખત ઉપયોગ કરીશું તો આપણને મોટી સંખ્યા મળશે।
હવે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણને ખ્યાલ છે કે સૌથી મોટી સંખ્યા શરૂઆતમાં અને ત્યારબાદ ક્રમશઃ ઘટતા સ્વરૂપમાં સંખ્યાઓને ગોઠવીશું. તો અહીં 9નો 2 વખત ઉપયોગ થતો નથી. અહીં પણ 9નો 2 વખત ઉપયોગ થતો નથી. અહીં 9નો 2 વખત ઉપયોગ થાય છે, પણ આ સંખ્યા ઉતરતા ક્રમમાં નથી. અને છેલ્લો જવાબ ડી. અહીં 9નો 2 વખત ઉપયોગ પણ થાય છે અને સંખ્યા ઉતરતા ક્રમમાં પણ ગોઠવેલી છે. આથી 9965 એ આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા છે. પ્રશ્ન 6. આપેલી સંખ્યામાં 6નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ મળે? વિદ્યાર્થી મિત્રો, ઉપર આપણે સૌથી મોટી સંખ્યા વિશે જોઈ ગયા. તેવી જ રીતે સૌથી નાની સંખ્યા મેળવવા માટે આપણે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. હવે ચડતા ક્રમમાં ગોઠવવી એટલે શું? ચડતા ક્રમમાં ગોઠવવી એટલે કે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરી ક્રમશઃ વધતા સ્વરૂપમાં ગોઠવવી. હવે અહીં આપણને 6નું સ્થાન બદલાવવાની ના પાડી છે. આથી આપણે 6નું સ્થાન ફિક્સ રાખીશું. ત્યારબાદ આવતી ક્રમશઃ સંખ્યા. હવે આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે, એટલે સૌથી નાની સંખ્યા માટે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અને ચડતા ક્રમમાં શરૂઆત સૌથી નાની સંખ્યાથી થશે અને ક્રમશઃ સંખ્યા વધતી જશે. તો અહીં બાકી રહેતી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા છે 0, બરાબર ને? એટલે 6 પછી 0. 0 પછી ક્રમશઃ વધતા સ્વરૂપમાં જઈએ તો છે 3, એટલે કે 3, ત્યારબાદ 4, ત્યાર પછી 5, 5 પછી મોટી સંખ્યા છે 7 અને 7 પછીની મોટી સંખ્યા છે 9. આ રીતે આપણો જવાબ સી બનશે. પ્રશ્ન 7. 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? અહીં આપણને બે વસ્તુ પૂછી છે. એક તો 3 અલગ અલગ અંકો હોવા જોઈએ અને 5 અંકની મોટી સંખ્યા હોવી જોઈએ. તો આપણે શરૂઆત કરીએ. તો મોટી સંખ્યા માટે આપણને ખ્યાલ છે કે આપેલી સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવેલી હશે તો સંખ્યા સૌથી મોટી બનશે. તો આ સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવેલી નથી. આ સંખ્યા પણ ઉતરતા ક્રમમાં ગોઠવેલી નથી અને આ સંખ્યા પણ ઉતરતા ક્રમમાં ગોઠવેલી નથી. વિદ્યાર્થી મિત્રો, ચડતો અને ઉતરતો ક્રમ એટલે શું એ હજુ સુધી તમને નથી ખબર તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે ચડતો અને ઉતરતા ક્રમ વિશે શીખી શકો છો. ઉતરતા ક્રમમાં સંખ્યા સી ગોઠવેલી છે, જેમાં શરૂઆત સૌથી મોટી સંખ્યા એટલે કે 9 અને ત્યારબાદ ક્રમશઃ ઘટતા મૂલ્યની સંખ્યાને ગોઠવેલી છે. આથી 5 અંકની સૌથી મોટી સંખ્યા 99,987 છે. પ્રશ્ન 8. 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ? હવે આપણે ક્રમશઃ શીખીએ તો 2 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 10 અને તેની તરત પહેલાની એટલે કે -1 કરીએ તો જવાબ 9 મળે. તેવી જ રીતે 3 અંકની સૌથી નાની સંખ્યા 100માંથી 1 ઓછા કરીએ એટલે 100ની તરત પહેલાની સંખ્યા 99 મળે. એવી જ રીતે 4 અંકની સૌથી નાની સંખ્યામાંથી 1 ઓછા કરીએ અને તરત પહેલાની સંખ્યા શોધીએ તો આપણને 3 અંકની સૌથી મોટી સંખ્યા મળે. તેવી જ રીતે 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે એ છે 10 લાખ અને જો તેમાંથી આપણે 1 ઓછા કરીશું તો આપણને 6 અંકની સૌથી મોટી સંખ્યા મળશે એટલે કે 9,99,999. આથી આપણો જવાબ બનશે સી. તો જ્યારે 7 અંકની સૌથી નાની સંખ્યામાંથી તરત પહેલાની સંખ્યા પૂછવામાં આવે તો એ સંખ્યા 6 અંકની સૌથી મોટી સંખ્યા હોય છે. પ્રશ્ન 9. 1 મિલિયનની તરત પછીની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, 1 મિલિયન એટલે આપણને ખ્યાલ છે 1 અને ત્યારબાદ 6 શૂન્ય અને એમાં 1 ઉમેરતા 1 મિલિયન 1 બને છે. તો આપેલી સંખ્યાઓમાં આપણને મળતો જવાબ બી છે, જે 1 મિલિયન 1 દર્શાવે છે.
પ્રશ્ન 10. 1 બિલિયન એટલે શું? હવે અહીં આપણને 1 બિલિયન માટે 4 અલગ અલગ જવાબો આપેલા છે. આમાંથી સાચો જવાબ ગોતવાનો છે. 1 બિલિયન એટલે કે 1 પછી 9 શૂન્ય. હવે અહીં આપેલા 4 જવાબોમાંથી 1 પછી 9 શૂન્ય કઈ સંખ્યા પાછળ આવે છે એ આપણે શોધીશું. 100 મિલિયન એટલે કે 100 અને ત્યારબાદ 6 શૂન્ય. તો અહીં 1 પાછળ 8 શૂન્ય આવે છે. આથી 100 મિલિયન એ આપણો જવાબ નહીં બને. ત્યારબાદ 10 મિલિયન એટલે કે 10 બાદ 6 શૂન્ય. તો અહીં 1 પછી 7 શૂન્ય આવે છે. આથી 10 મિલિયન પણ આપણો જવાબ નહીં બને. 1000 લાખ. અહીં આપણે 1000 ને 1 લાખ સાથે ગુણાકાર કરીશું એટલે આપણે 1000 લાખ મળશે. તો અહીં 1 પછી 3 વત્તા 5 આવી રીતે 8 શૂન્ય મળે છે. આથી 1000 લાખ પણ આપણો જવાબ નહીં બને. ત્યારબાદ આવે છે 10,000 લાખ. અહીં આપણે જ્યારે 10,000 ને 1 લાખ સાથે ગુણાકાર કરીશું તો મળતો જવાબ 1 પછી 9 શૂન્ય આપશે. આથી આપણો જવાબ છે 10,000 લાખ. પ્રશ્ન 11. આપેલી સંખ્યામાં 5ની સ્થાન કિંમત કેટલી? 5ની સ્થાન કિંમત શોધવા માટે આપણે 5ની સ્થાન કિંમત ગણીશું. એકમ, દશક, 100 અને 1000. એટલે કે 5ની સ્થાન કિંમત 1000ની છે. આથી 5ને 1000 વડે ગુણાકાર કરતા મળતી સ્થાન કિંમત એટલે કે 5000. આથી આપણો જવાબ એ છે. પ્રશ્ન 12. 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? અહીં સૌથી નાની સંખ્યા શોધવાની છે. આથી 1102 એ આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા છે. આથી આ જવાબ નહીં આવે. બાકીની ત્રણેય સંખ્યાઓ 1012, 1020 અને 1002 છે. તો 12, 20 અને 2 માંથી સૌથી નાની સંખ્યા 1002 છે. આથી આપણો જવાબ ડી 1002 આવશે. પ્રશ્ન 13. આપેલી સંખ્યા 4,05,038 બરાબર 4 લાખ વત્તા n વત્તા 30 વત્તા 8. તો એનની કિંમત શું? વિદ્યાર્થી મિત્રો, અહીં સ્થાન કિંમતનો પ્રશ્ન છે. આપેલી સંખ્યામાં 4ની સ્થાન કિંમત લાખની એટલે કે 4 લાખ. એવી જ રીતે 5ની સ્થાન કિંમત 1000ની છે. આથી 5નો જવાબ 5000 આવશે. એવી જ રીતે 3ની 10 અને 8ની 1. આથી અહીં n બરાબર જવાબ 5000 આવશે. તો શિક્ષણને લગતા આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલને. સ્વાધ્યાયન પોથીના આગળના પ્રશ્નોના ઉકેલ માટે જોડાઈ રહો વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.